ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મમ્મી? મજામાં? મજામાં હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો નાસ્તો કરવાનો બેસી ગયા છે. શું છે નાસ્તામાં? છે તારી જ વાટ જોતા હતા. ચા છે, આમાં અથાણું છે, કેળા. આમાં વાહ, જોરદાર નાસ્તો છે. પરોઠા, ગાંઠિયા, ઢોકળા, ચા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજા. હાલો તમારી વાત જોઈએ, નાસ્તો કરી લઈએ. હા, હાલો કરી લઈએ. માંડવીના ઓરા. કેળા ગોળા. હા. કાકાજી બોલા. બ્રધર. હાય. નાસ્તો કરી લેવો ને? નાસ્તો કરી લેવો. સારું, હાલ તો નાસ્તો કરી લઈએ. હા. તો મારે અને ધ્યાનભાઈને મંદિરે જવું છે, તો હું ધ્યાનભાઈ મંદિરે જઈ આવીએ ને પછી આગળનું કામ કરીએ. હા ધ્યાન. હાય. મંદિરે જઈ આવીએ નહીં પેલા? મંદિરે જઈ આવીએ. હા હા, પછી આગળનું જે કામ હોય કરીએ. અમે દર્શન કરી લીધા છે મહાદેવના. કેમ છો ધ્યાનભાઈ? મજામાં હો. તો ધ્યાનભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અમે મંદિરેથી આવી ગયા છે ને હવે સ્કૂલે હું તને મૂકી જાઉં. હા. એક્ટિવા કેમ સાફ કરી નાખી? અરે મસ્ત, ચકાચક. તો પછી નબળી વાત જ ન હોય આપણી પાસે, અને આપણું કામે કોઈ દી નબળું ન હોય. હા. હા હા, શું કહેતો હતો તું? એમ કહેતો હતો કે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો સ્કૂલે મૂકી જાવ મને. હા હા. મમ્મી, બોલો. હું ધ્યાનને સ્કૂલે મૂકી આવ્યો હા. અને હવે મારે અને બાને ગામમાં જવું છે. જઈ આવો તમે. હા હું મશીને બેઠી હા અને મારે સોફ્ટી વાંચવાની છે પિતાજી દિવસ. હા, આજ મોડું થઈ ગયું લાગે. આજ મોડું થઈ ગયું, તને એક્ટિવા મદદ કરી ને એટલે એક્ટિવા કેમ ચોખ્ખું થઈ ગયું? તો થઈ જાય ને. નબળી વાત જ ન હોય આપણી પાસે. હા, એક્ટિવા ધોવા લાગ્યું તે વેલેરું ધોવાઈ ગયું. બા, હાલો આપણે ગામમાં થોડુંક કામ છે એટલે ન્યાય જઈ આવીએ ને પછી ત્યાં આપણે ગામમાં નરસિંહ મહેતાનો ચોરો છે ને, ન્યાય આપણે દર્શન કરી આવીએ. એટલે તમારું મન આમ મોકળું થઈ જાય ને હમણાં તમે કેદીના બાયણે નથી નીકળ્યા, હું ને મમ્મી જાતા હોય એટલે આજે આપણે જઈ આવીએ. તો અમે અહીંયા મહાદેવના મંદિર આગળ છે, ત્યાં જતા હતા. તો અહીંયા દેવ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ છે, ત્યાં તમને હનુમાન બાપાના દર્શન કરાવું. હું ને બા જઈએ છે, તો ચાલો આપણે જઈએ. આ આખું મંદિર છે. અહીંયા આગળ જઈએ એટલે ગામથી આવે હોટલ, ત્યાં જ છે ગામથી ને આ બાજુ. તો તમે પણ આ મંદિરે આવજો, બહુ જ મજા આવશે. તો હું ને મારા બા અહીંયા ત્રિમંદિરે આવી ગયા છે. મસ્ત મંદિર છે મોટું. અહીંયા નાનકડું ગાર્ડન પણ છે. તો ચાલો હવે આપણે અહીંયા અંદર જઈએ. અમે મંદિર આવી ગયા છે. અહીંયા છે ભગવાન. અહીંયા શ્રી પદ્માવતી દેવી, હનુમાનજી, ગણપતિજી ને મહાદેવ. હર હર મહાદેવ. કોમેન્ટમાં બધા કહી દેજો હર હર મહાદેવ. મંદિર છે જોરદાર. અહીંયા છે શ્રી સિમંદર સ્વામી. ભગવાન મહાકાળી ભગવાન. બહુ મજા આવે એવું છે અહીંયા. અહીંયા છે કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી અને શ્રીનાથજી. અહીંયા પણ છે
ને બહુ મજા આવે એવું છે મંદિર. આ બાયણીની સાઈડ છે. અહીંયા પણ ગાર્ડન ને ઝાડવા અને બહુ મસ્ત છે. અહીંયા છે પદ્મનાથ ભગવાન. પાછળની સાઈડ છે અહીંયા કેન્ટીન પણ છે. તમારે અહીંથી કેન્ટીનમાંથી ટોકન લઈ ને ભોજનશાળામાં જવાનું ને પ્રસાદી આપે અહીંયા. અહીંયા તમારે બેસવાની પણ સુવિધા છે ને આ આખું મંદિર છે. અહીંયા બેસવાની સીટ પણ છે ને અહીંયા રોડ જ છે ને ગિરનારનો વ્યૂ કેવો આવે મસ્ત. મસ્ત મંદિર છે, બહુ મસ્ત બનાવ્યું મંદિર. અહીંયા છે સાંઈ બાબાનું મંદિર. જય સાંઈ બાબા. પછી બાજુમાં લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું છે. કોઈ નાના છોકરા હોય તો એને હિંચકવા માટે. ના અહીંથી જે ગિરનાર દેખાયું એનો વ્યૂ દેખાય જોરદાર. બા કેવીક મજા આવી? બા કેવીક મજા આવી? આ બહુ મજા આવી. નવું મંદિર છે, બધા ભગવાન છે, દાદા ભગવાનનું મંદિર છે. હા બહુ જ સારું છે. હા અહીંયા ઓફિસ છે. આપણા ભાગમાં આવું ક્યાંથી હોય કે હા. દર્શન કરીએ બધા. હા પાછી બધી સુવિધા છે અહીંયા. હા બધી સુવિધા છે, જમવાની છે સુવિધા. હા કોઈને કઈ તકલીફ ન પડે એવી સુવિધા છે બધી. હા આમાં ખેડૂની માંડવી પણ સારી છે. આ બાજુ અહીંયા સુભાષ યુનિવર્સિટી આવી ગઈ. અમારે મજેવડી ગેટે જવું છે એટલે આ શોર્ટકટ લઈ લીધો ગામથી એથી. અહીંયા અમે મજેવડી ગેટે જતા હતા તો અહીંયા મંદિર છે આ શ્રી ખોડિયાર માનું. ભાઈ નરસિંહ મહેતાના ચોરા પાસે આવી ગયા છે. નરસિંહ મહેતાના ચોરે અહીંયા મંદિર છે મુખ્ય મંદિર તરફ. હનુમાન દાદાનું મંદિર છે. તો આજ માટે આટલું જ. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ.